અમારા વિસ્તારમાં યતેશ્વર કમ્પાઉન્ડ પાસે મકાનનો એક ભાગ ધોવાઈ ગયો છે નદીમાં, અને એની રજૂઆત અમે અગાઉ ગયા વર્ષે પણ રજૂઆત કરી હતી. જે તે વિસ્તારના અમારા કાર્યપાલક હોય, ડેપ્યુટી હોય, બધા સ્થળ પર આવીને વિઝિટ કરીને ગયા. હવે આ જ નદીના કિનારે 3 મકાનો છે. એક મકાનને આપણે રિપેર કરીને આપીએ છીએ, નવું બનાવીને આલીએ છીએ કોર્પોરેશન દ્વારા, ને આ 2 જણને ના પાડે છે કે ના ભાઈ તમે ખાલી કરી દેવાનું, તમને કશું બનાવી ના. કમિશનર સાહેબને એટલી જ માગણી છે કે કોર્પોરેશન એક મકાન બનાવી આપતું હોય તો બીજા 2 લોકોને કેમ તમે કહો છો નહીં બનાવી આલે? છેલ્લા 10 વર્ષથી અમે કોર્પોરેશનને નોટિસ આલી, ફોટા પાડીને બી આલ્યા, પણ કોઈ હજુ સુધી આવ્યું નહીં. પત્રા બાલુભાઈએ આપ્યા, પણ આગળ જે પહેલું મકાન છે ત્યાં કશું થયું નથી. ભાજપનું છે, કેમ કે એ કાર્યકર્તા છે, તો તે એની પાછળ રેતીના ઢગલા અને એ બધું નાખે છે અને પુરાણ કરે આપે છે, અને અહીંયા કશું કે નહીં થાય, ના પાડી દીધી. કોર્પોરેશન વાળાએ બી ચોખ્ખી હાથ અદ્ધર કરી દીધી કે હજુ અહીંયાનું અમને કશું ઇન્ટિમેશન આવ્યું નથી.